વીકલી એક્સપાયરના દિવસે બજારમાં તેજી જોવા મળી. નિફ્ટી 50 પોઈન્ટથી વધુ વધીને 25,100 પાર. બેંક નિફ્ટીમાં પણ સતત ચોથા દિવસે વધારો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળી તેજી. ઓટો સેક્ટરમાં આજે આવી તેજી. એક્સાઇડ, ટીવીએસ મોટર અને એમએનએમ ઓટોમાં લગભગ 1% ઉછાળો. એનર્જી, સરકારી કંપનીઓ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.5% વધુની ખરીદી. માત્ર એફએમસીજીને બાદ કરતા બીએસસીના તમામ સેક્ટરમાં તેજી. અદાણી એન્ટરપ્રાઇઝિસને મળ્યો કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો આશરે 4100 કરોડ રૂપિયાનો ઓર્ડર. ત્યાં જ એનસીસીને બિહાર સરકાર પાસેથી રિઝર્વાયર સ્કીમ માટે મળ્યો 2100 કરોડનો કોન્ટ્રાક્ટ. શેરમાં આવી 2%ની તેજી. આજે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર વાટાઘાટો શરૂ થતાં ટેક્સટાઇલ ઉદ્યોગનું સેન્ટિમેન્ટ હાઈ. કેપીઆઈ મિલનો શેર 5%થી વધુ વધ્યો, જ્યારે ગોકલદાસ એક્સપોર્ટ, વેલ્સપન લિવિંગ, વર્ધમાન ટેક્સટાઇલ આ બધા સ્ટોક્સમાં પણ જોવા મળી તેજી. અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 1 દિવસ વધી. આજે પણ ફાઇલ થઈ શકશે આઈટીઆર. પહેલા 15 સપ્ટેમ્બર હતી ડેડલાઇન.